બનાસકાંઠામાં આરોગ્ય વિભાગની ઊંઘ હવે ઉડી છે અને થરાદની ખાનગી હોસ્પિટલ્સને નોટિસ ફટકારવામાં આવી છે। શૈક્ષણિક લાયકાત વિનાના સ્ટાફને લઈને નોટિસ ફટકારવામાં આવી। હોસ્પિટલમાં લાયકાત વગરનો સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે। નર્સિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા વગર ત્યાં સ્ટાફ ફરજ બજાવે છે। જાગૃત નાગરિકની ફરિયાદના આધારે આખરે થરાદની હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી છે। ધવલ અમારી સાથે જોડાઈ ગયા। ધવલ, આ જાગૃત નાગરિકે જે પ્રમાણે ફરિયાદ કરી હતી, આ ફરિયાદમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ હતો? ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના થરાદ એ હવે ખાનગી હોસ્પિટલોનું હબ બની ગયું છે અને આ વિસ્તારમાં અનેક જે હોસ્પિટલો છે તે ખાનગી હોસ્પિટલો ચમકતી રહી છે, પરંતુ ખાનગી હોસ્પિટલમાં જે સ્ટાફ છે તે શૈક્ષણિક લાયકાત વિનાનો સ્ટાફ હોવાની એક સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા આરોગ્ય વિભાગને રજૂઆત કરાઈ હતી। મહત્વની વાત છે કે સ્થાનિક જે જાગૃત નાગરિક હતા તેમના દ્વારા લાયકાત વિનાનો સ્ટાફ સહિત જે સરકારી યોજનાનો લાભ લેવા જતા લાભાર્થીઓ પાસેથી હોસ્પિટલો પૈસા લેતી હોવાના પણ આક્ષેપો કરાયા હતા। મહત્વની વાત છે કે સ્થાનિકની રજૂઆતને લઈને હવે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે જે પ્રકારે શૈક્ષણિક લાયકાતને લઈને અત્યારે થરાદમાં તમામ ખાનગી હોસ્પિટલો છે જેમને અત્યારે નોટિસ પાછી દેવામાં આવી છે। જો હવે આરોગ્ય વિભાગ છે તે ક્યારે તપાસ કરે છે અને ક્યારે આવા હોસ્પિટલ સંચાલકો સામે કાર્યવાહી કરે છે તે તો જોવું રહ્યું, પરંતુ જે પ્રકારે અત્યારે સ્થાનિક દ્વારા રજૂઆત કરવામાં આવી છે, સ્થાનિકની રજૂઆત બાદ હવે આરોગ્ય વિભાગ છે તે ઊંઘમાંથી જાગેલું જોવા મળી રહ્યું છે। પ્રીતિ, બિલકુલ, આભાર ધવલ તમામ વિગતો માટે।